તો દોસ્તો ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય છે। મેઘ મંડાણા છે। હવે દોસ્તો તમને સૌને જણાવી દઈએ ખાસ કરીને તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે દોસ્તો। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ આના માટે કે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અતિ ભારે વરસાદ છે તે નોંધાઈ શકે છે। એવામાં દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો વરસાદની નવી સિસ્ટમ શરૂ થતાં નવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરી આપવામાં આવેલી છે। વરસાદની ગતિમાં ઘટાડો અને રાજસ્થાન તરફ પ્રયાણ અને મધ્ય ઉત્તર ગુજરાત વરસાદ વરસ્યા બાદ હવે સિસ્ટમ આગળ છે તે વધશે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વરસાદની ગતિ ખૂબ જ ઓછી થઈ શકે છે। તમને સૌને જણાવીને દોસ્તો તો વરસાદ છે તે 2 તારીખ સુધીની આગાહી છે તે છેલ્લી આપવામાં આવેલી હતી, પરંતુ દોસ્તો હવે વરસાદને જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદ છે તે ધીમે ધીમે તેની ગતિ છે તે ખૂબ ઓછી થઈ રહી છે, જેના કારણે હવે આગળના દિવસોમાં કેવો વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ અને આગામી આગાહી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ આગામી સમયમાં હળવો વરસાદ થઈ શકે છે। જોકે સમગ્ર રાજ્યમાં એકંદર વરસાદની ગતિમાં ઘટાડો નોંધાશે। અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ચોક્કસ 3 તારીખ સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ છે તે જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે, જેથી કરીને ગુજરાતના લોકો માટે હવે એક નવી ન્યૂઝ આવી ગઈ છે કે હવે ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમના લીધે વરસાદ છે તે હળવો મધ્યમ છે તે પડી શકે છે અને આ ચોક્કસ 3 તારીખ સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ છે તે જળવાઈ રહેવાની શક્યતા છે। ત્યારબાદ દોસ્તો તમને સૌને ખાસ અને મોટી માહિતી જણાવીએ કે તહેવારની ભેટ ગેસ સિલિન્ડર સસ્તો। જી હા દોસ્તો, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વેપારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે દોસ્તો તમને સૌને જણાવે કે સરકારી તેલ માર્કેટ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર છે દોસ્તો તે ₹202 સસ્તો થયો છે, જ્યારે કોલકાતામાં તેના ભાવ છે તે ₹209નો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। એવામાં તમને સૌને જણાવીએ ને દોસ્તો તો ઘરેલું ગ્રાહકો માટે આ વખતે કોઈ રાહત છે તે આપવામાં આવી નથી। 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર છે તે આજ વખતે ઓગસ્ટ મહિનાની અંદર કરવામાં આવ્યો નથી દોસ્તો। હવે તમને સૌને જણાવીએ ને તો ગેસ સિલિન્ડર છે તે હવે સસ્તો થયો છે, પરંતુ શેમાં સસ્તો થયો છે તો કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે તેમાં કોઈ પણ ફેરફાર છે દોસ્તો તે કરવામાં આવ્યો નથી। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો। જી હા દોસ્તો, તમને સૌને જણાવીને તો જમ્મુ કાશ્મીરમાં રાતના 8:30 વાગ્યા હતા આતંકવાદીઓ 2 યુવકો પાસે આવ્યા અને મારી ધડાધડ ગોળીઓ। જી હા દોસ્તો, આવામાં તમને સૌને જણાવીએ ને તો જમ્મુ કાશ્મીરની અંદર આવા આતંકી હુમલા છે તે વારા ઘડીએ જે આતંકી સંગઠન છે તેના દ્વારા કરવામાં આવતા હોય છે। એવામાં જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં શુક્રવારે રાત્રે 31 જુલાઈના રોજ આતંકવાદીઓએ 2 બિન કાશ્મીરી શ્રમિકો પર ફાયરિંગ કર્યું હતું અને આ હુમલામાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મોત છે તે થયું હતું। અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કેલ્લામ વિસ્તારમાં 2 શ્રમિકોને નિશાન છે તે બનાવ્યા હતા અને જે લોકો છે તે જમ્મુ કાશ્મીરના રહેવાસી ન હતા। એવામાં દોસ્તો હજી કાશ્મીરની અંદર આતંકી સંગઠનો દ્વારા અવારનવાર આવી રીતના હુમલાઓ છે તે કરવામાં આવતા હોય છે, જેથી કરીને સરકાર આગળ આ બાબતની સ્ટ્રેટેજી શું બનાવે તે હવે જોવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો, ખેડૂતો માટે ખાસ કરીને કે ખેડૂતોને પાક નુકસાન સહાય આપો તેવું કહેવાનું છે નીતિન પટેલનું। દોસ્તો નીતિન પટેલની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી ખેડૂતોને આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે। તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સત્તાવાર પત્ર લખીને કડી તાલુકાના ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। પત્રમાં તેમણે પંથકમાં સર્જાયેલી કુદરતી આપત્તિની ગંભીરતા સમજાવીને સરકારનું ધ્યાન છે તે દોર્યું છે અને વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા અનુરોધ છે તે પણ કર્યો છે। હવે સર્વે કરી આર્થિક સહાયની માંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે અને આ બાબતે
તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને જે આ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તે બાબતની તેમને જે સહાય મળે અને તેમને જે કાંઈ પણ નુકસાન થયું છે તેનું વળતર મળે તે બાબતનો પત્ર છે તે તેની દ્વારા લખવામાં આવ્યો હતો. અને આવામાં દોસ્તો તમને સૌને જણાવીને તો સરકાર દ્વારા જે સર્વે છે તેની કામગીરીમાં ઢીલાશ નહીં પરંતુ સર્વે છે તે ફટાફટ પતાવી અને ખેડૂતોને જે યોગ્ય વળતર મળે તેવી માંગ છે તે પત્ર દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને ત્વરિત સર્વે કરીને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી કડક માંગ છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે, જેથી કડી તાલુકાના પ્રભાવિત ખેડૂતોએ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે અને આગામી સમયમાં ફરીથી ખેતી તરફ વળી શકે તેવી માંગ છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને નીતિન પટેલ છે તે કડી તાલુકાના ખેડૂતો છે તેમના સપોર્ટમાં આવ્યા છે અને તેઓએ પત્ર લખી અને સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરી છે. ત્યારબાદની મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં 24 ઇંચ વરસાદ, ગુજરાત થયું પાણી. સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, તો ડોલવાણમાં 16.73, વસ્તોમાં 16.38, વાંસદામાં 16.26, ઉમરપાડામાં 14.59, નડિયાદમાં 13.43, નેત્રાંગમાં 13.03, ધરમપુરમાં 11, વધઈમાં 10.93, માંગરોળમાં 10.71, આણંદમાં 10.67, સુબીરમાં 10.24, ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ અને દક્ષિણ ગુજરાતના 7 સહિત રાજ્યના 10 જિલ્લાઓમાંથી 16,547 લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. દોસ્તો આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર જે દક્ષિણ ગુજરાત છે તેમાં ભારે હાલાકીનો સામનો છે તો લોકોને કરવો પડી રહ્યો હતો. એવામાં દોસ્તો સુરતના લોકો છે તેમને ઘણા બધા એવા કાચા મકાન છે તે પાણીની અંદર ગરકાવ થયા હતા. નીચાણવાળા વિસ્તારની અંદર સતત પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. એવામાં રાજ્યના જે 10 જિલ્લાઓમાંથી 16,547 લોકો છે તે સ્થળાંતર થયા હતા. ગુજરાતમાં એક સાથે 5 શક્તિશાળી સિસ્ટમો સક્રિય થવાના કારણે શુક્રવારથી રાજ્યમાં જાણે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે, જેથી કરીને ગુજરાતના લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. દોસ્તો આપ સૌને આગળ મહત્વની માહિતી જણાવીએ કે દર મહિને નાની બચત ભવિષ્યમાં હવે તમારે જલસો. જી હા દોસ્તો, જો તમે દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ છે તે બનાવવા માંગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ લીધા વગર નિયમિતપણે બચત કરવા માંગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે. આમાં રોકાણકારને દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહે છે. યોજનાની સમયમર્યાદા પૂરી થવા પર તમને રૂપિયા 1 લાખ, 2 લાખ કે 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે તમને પરત મળે છે. આ યોજનાની અંદર તમને સૌને ખાસ માહિતી જણાવીને દોસ્તો તો આ યોજના હેઠળ રોકાણ કરવા માટે બેંક તમને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધી મુદત પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તમને જે સમયગાળો પસંદ કરશો તમે તે મુજબ તમારી માસિક કિંમત છે તે નક્કી થશે. લાંબા ગાળાની મુદત, જો તમે 8 થી 10 વર્ષ જેવી લાંબી મુદત પસંદ કરો છો દોસ્તો તો તમારે દર મહિને ખૂબ જ ઓછી રકમ છે તે જમા કરાવવી પડશે, એટલે કે તમારે પ્રીમિયમ છે તે ઓછું રહેશે. ટૂંકા ગાળાની મુદત, જો તમે 3 થી 5 વર્ષની ટૂંકી મુદત પસંદ કરો છો તો તમારે 1 લાખનું ફંડ છે તે પૂરું કરવા માટે માસિક હપ્તો થોડો વધારે રહેશે. જેથી કરીને દોસ્તો આ યોજના હેઠળ તમે બચત કરવા માંગો છો તો તમને વાર્ષિક તમને સારું એવું વ્યાજ છે તે આની અંદર આપવામાં આવશે. તમે જો આની અંદર દોસ્તો યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો તમે SBI બેંક છે તેની અંદર તમે RD સ્કીમનો લાભ છે તે તમે ઉઠાવી શકો છો. SBIની આ સરસ મજાની સ્કીમ આવી છે. જે કોઈ પણ લોકો છે તે નાની બચત કરે છે તેમના માટે આ સ્કીમ છે તે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે PM કિસાનમાં 2000ના હપ્તા વિશે ખાસ માહિતી આવી રહી છે કે યોજનામાં થતી ગડબડ અને ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકાર eKYC ફરજિયાત બનાવ્યું છે. દોસ્તો જે કોઈ પણ લોકો 2000નો હપ્તાનો લાભ લઈ રહ્યા છે ગુજરાતની અંદર તેવા ખેડૂતો માટે સરસ મજાની એક માહિતી લઈને આવ્યો છું કે જે કોઈ પણ PM કિસાન યોજનાની અંદર હજી સુધી eKYCની કામગીરી છે તે પૂર્ણ કરાવી નથી. હવે દોસ્તો 24મો હપ્તો છે તે તમને લગભગ 2 મહિના બાદ અથવા તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરની અંદર તમને આ હપ્તો છે તે મળવાનો છે. તેવામાં દોસ્તો જે કોઈ પણ લોકોએ હજુ સુધી eKYCની કામગીરી છે તે પૂર્ણ કરી નથી તે ફરજિયાત eKYCની કામગીરી છે તે પૂર્ણ કરાવી લે. ઓનલાઈન રીત કઈ રીતના છે દોસ્તો તો કે PM કિસાનની સત્તાવાર પોર્ટલ પર જઈને
આઈડી સાથે તમારે જોડાયેલા મોબાઈલ નંબરમાં આવતા ઓટીપી દ્વારા ઘરે બેઠા તમે ઈ કેવાયસી કરી શકો છો. એવામાં દોસ્તો તમારે કરવાનું છે શું, તો કે જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો, તેની અંદર ઈ કેવાયસી કરવું સાવ સહેલું છે. તમારા આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. હવે આધાર કાર્ડ સાથે જોડાયેલો જે લિંક કરેલો નંબર હોય તેની ઉપર તમારે ઓટીપી આવશે. જે ઓટીપી દાખલ કર્યા બાદ દોસ્તો તમારું જે ઈ કેવાયસી છે તેની કામગીરી તરત પૂર્ણ થઈ જશે. સાવ સહેલી છે દોસ્તો. ઓફલાઈન તમારે જે કરવું હોય, એટલે કે તમારે ઓનલાઈન જો થતું ના હોય, આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે તે તમે ભૂલી ગયા હો, તો તમારે કરવાનું છે શું દોસ્તો, તો કે ઓફલાઈન કે જો તમને ઓનલાઈન પ્રક્રિયા ન ફાવતી હોય તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક આંગળીના નિશાન દ્વારા પણ આ કામ છે તે કરાવી શકો છો. ઘણા લોકોને કેવું હોય છે દોસ્તો કે પોતાના મોબાઈલ નંબર ઉપર કયો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે તે લિંક છે તે તેમને ખબર હોતી નથી, જેથી કરીને તેમને ઓટીપી આવતો નથી. એટલા માટે દોસ્તો તમે નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ તમે આજે ઈ કેવાયસીની કામગીરી છે તે પૂર્ણ કરાવી શકો છો. જે કોઈ પણ લોકો પીએમ કિસાનના હપ્તાનો લાભ લે છે તેમના માટે આ સરસ મજાની માહિતી છે દોસ્તો, કે ઈ કેવાયસીની કામગીરી તમે વહેલી તકે પૂર્ણ કરાવી લેજો. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ અને મોટી માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.